નેત્રંગમાં ખેતરમાંથી ગુમ થયેલી મહિલાનો દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નેત્રંગ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીઓના પગેરું શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાં મોટા જાંબુડા ગામના વતની રસિકભાઈ વસાવાની પત્ની હસુમતીબેન વસાવા ગત તારીખ 28/2/2026ના રોજ બપોરના સમયે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા. પરિવારજનો દ્વારા તેમનું શોધખોળ કરતા તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરિવારના સભ્યો અને ગ્રામજનો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે સીમમાં આવેલી એક આંબાવાડીના પાછળના ભાગે જમીનમાં કંઈક દાટ્યું હોય તેવું શંકાસ્પદ જણાયું હતું. જે અંગે પોલીસને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરની ટીમ ઘટનાસ્થળ પહોંચી હતી. જમીનમાં ખોદકામ કરતાં અંદરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. તેને ખોલીને જોતાં તેમાં મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પત્ની અને પુત્રોએ મૃતદેહને ઉપરના કપડા ઉપરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી. જેમાં કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર હસુમતીબેનનું ગળું ટૂંપો દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી દીધી હતી. નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નેત્રંગ તાલુકાના મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગ પોલીસ ઘટનાની ગંભીરતા જાણી હત્યા પાછળના કારણો અને આરોપીઓની શોધમાં વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.